ડીસાના ધનાવાડા ગામેથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપાઈ, પોલીસે 4 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો। ડીસાના ધનાવાડા ગામેથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપાઈ, પોલીસે રૂપિયા 4 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો। ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હોન્ડા સિટી ગાડીમાંથી વિદેશી દારૂ સાથે મળી કુલ કિંમત રૂપિયા 4,10,996ના મુદ્દામાલ સાથે 2 ઈસમોને બનાસકાંઠા એલસીબી પોલીસે ઝડપી લીધા હતા। બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ દારૂ જુગારની પ્રવૃત્તિ નિસ્તનાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરેલ હોય, જે અન્વયે એલસીબી પીઆઈ એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસના સ્ટાફના માણસો ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન બાતમી હકીકત આધારે ધનાવાડા ગામની સીમમાં રોડ પર નાકાબંધી દરમિયાન ગ્રે કલરની હોન્ડા સિટી ગાડી નંબર GJ18BC9644ની તપાસ કરતા અંદર વિદેશી દારૂ મળી આવતા કાર ચાલક દશરથભાઈ બાબુભાઈ રામશણા ઠાકુર રહે રમુણ તાલુકો ડીસા તથા બાજુમાં બેઠેલ મનુભા આયદાનસિંહ વાઘેલા રહે ભડત તાલુકો ડીસાની અટકાયત કરી હતી। પોલીસે વિદેશી દારૂની બોટલ બિયર નંગ 1488 કિંમત રૂપિયા 2,04,96 તથા હોન્ડા સિટી ગાડી કિંમત રૂપિયા 2 લાખ તથા મોબાઈલ અને રોકડા મળી 4,04,96નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસે બંને વિરુદ્ધમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।